ઘરને વ્યવસ્થિત અને ચોખ્ખું રાખવું એ માત્ર કામ નથી, પણ એક જીવનશૈલી છે. જો તમે થોડું પ્લાનિંગ કરો તો ઘર હંમેશા મહેમાનો માટે તૈયાર અને તમારા માટે આરામદાયક રહેશે. ઘરને વ્યવસ્થિત રાખવા માટેની કેટલીક ઉપયોગી ટિપ્સ અહીં આપી છે. બિનજરૂરી વસ્તુઓનો નિકાલ. સૌથી પહેલો નિયમ એ છે કે જે વસ્તુની જરૂર નથી તેને હટાવો. નિયમ: જો તમે છેલ્લા 1 વર્ષમાં કોઈ વસ્તુ વાપરી નથી તો કદાચ તમને તેની જરૂર નથી. જૂના કપડાં, પસ્તી, તૂટેલી પ્લાસ્ટિકની વસ્તુઓ કે નકામા ડબ્બાઓનો નિકાલ કરો. દરેક વસ્તુ માટે એક જગ્યા. જ્યારે દરેક વસ્તુની એક ચોક્કસ જગ્યા નક્કી હોય ત્યારે ઘર આપોઆપ વ્યવસ્થિત લાગે છે. ચાવી માટે એક હૂક રાખો. બાળકોના રમકડાં માટે અલગ બાસ્કેટ રાખો. છાપા અને મેગેઝિન માટે એક સ્ટેન્ડ કે ચોક્કસ ખાનું રાખો. યાદ રાખો, કોઈ પણ વસ્તુ વાપર્યા પછી તેને તરત જ તેની નક્કી કરેલી જગ્યાએ પાછી મૂકવાની આદત પાડો. સવારની 5 મિનિટની આદત. સવારે ઉઠતાની સાથે જ જો તમે આ 2 કામ કરશો તો આખો દિવસ ઘર સુઘડ લાગશે. પથારી ઠીક કરવી. ઉઠતાની સાથે જ ચાદર અને ઓશિકા વ્યવસ્થિત કરી લો. રસોડું ક્લિયર કરવું. રાત્રે બાકી રહી ગયેલા વાસણ કે રસોડાનું પ્લેટફોર્મ સાફ કરી નાખો. 1 ઇન 1 આઉટ નિયમ. ઘરમાં સામાન ન વધે તે માટે આ બેસ્ટ રીત છે. જો તમે કોઈ નવી વસ્તુ લાવો જેમ કે નવા કપડાં કે નવું વાસણ તો જૂનું એક વસ્તુ ઘરમાંથી ઓછી કરો. સ્ટોરેજ સોલ્યુશન્સનો ઉપયોગ. વર્ટિકલ સ્ટોરેજ. જો જગ્યા ઓછી હોય તો દિવાલ પર શેલખાના બનાવો. પારદર્શક ડબ્બા. રસોડામાં કાચના કે પારદર્શક ડબ્બા વાપરો જેથી વસ્તુ શોધવામાં સરળતા રહે અને બહાર બધો સામાન વેરવિખેર ન થાય. લેબલિંગ. ડબ્બાઓ પર સ્ટીકર લગાવો જેથી ઘરના દરેક સભ્યોને ખબર પડે કે કઈ વસ્તુ ક્યાં રાખવી. ઝડપી ટિપ્સ: સમય કામ. રોજ પથારી ઠીક કરવી. વાસણ સાફ કરવા. કચરો કાઢવો. અઠવાડિયે એકવાર ફ્રિજ સાફ કરવું. ઝાડા કાઢવા. ચાદરો બદલવી. મહિને એકવાર કબાટ ગોઠવવા. પંખા સાફ કરવા. બારીઓ સાફ કરવી. પ્રેક્ટિકલ સલાહ: આખા ઘરને એકસાથે સાફ કરવાને બદલે રોજ માત્ર એક જ ખૂણો કે એક જ કબાટ સાફ કરવાનું લક્ષ્ય રાખો. આનાથી તમને કંટાળો નહીં આવે. રસોડાની વ્યવસ્થા. રસોડું એ ઘરનું મુખ્ય કેન્દ્ર છે. જો તે વ્યવસ્થિત હોય તો અડધું ઘર આપોઆપ ચોખ્ખું લાગશે. કાઉન્ટરટૉપ ખાલી રાખો. પ્લેટફોર્મ પર માત્ર એ જ વસ્તુઓ રાખો જેનો ઉપયોગ રોજ થતો હોય જેમ કે મસાલાના ડબ્બા કે ગેસ. બાકીની વસ્તુઓ અંદરના ખાનામાં મૂકો. કેટેગરી મુજબ ગોઠવણી. તેલ અને મસાલાના ડબ્બા એક સાથે રાખો. કઠોળના ડબ્બા એક બાજુ અને નાસ્તાના ડબ્બા અલગ જગ્યાએ રાખો. રાત્રે જ સફાઈ. રાત્રે સૂતા પહેલાં રસોડું સાફ કરી લેવાથી સવારની શરૂઆત તાજગીભરી થાય છે. કપડાં અને કબાટ. સિઝન મુજબ ગોઠવણી. જે કપડાં અત્યારે પહેરવાના હોય જેમ કે શિયાળાના ગરમ કપડાં ઉનાળામાં તેને અલગ સૂટકેસ કે બોક્સમાં ભરીને ઉપરના ખાનામાં મૂકી દો. ફોલ્ડિંગની રીત. કપડાંને વર્ટિકલ ઊભા ગોઠવો જેથી નીચે રહેલા કપડાં કાઢતી વખતે ઉપરના કપડાં વિખેરાય નહીં. નાની વસ્તુઓ. મોજા, રૂમાલ કે અંડરગાર્મેન્ટ્સ માટે નાના બાસ્કેટ કે ડ્રોઅર ડિવાઈડરનો ઉપયોગ કરો. લિવિંગ રૂમ. રિમોટ અને વાયર. ટીવીના રિમોટ માટે એક ચોક્કસ હોલ્ડર રાખો. ચાર્જરના વાયર ગૂંચવાયેલા ન રહે તે માટે તેને ક્લિપથી બાંધીને રાખો. નકામા કાગળો. રોજ આવતી ટપાલ, બિલ કે પસ્તીને તરત જ તેની જગ્યાએ મૂકો. ટેબલ પર કાગળોનો ઢગલો ન થવા દો. બાળકોના રૂમ માટેની ટિપ્સ. રમકડાં માટે બોક્સ. મોટા પારદર્શક પ્લાસ્ટિકના બોક્સ રાખો. રમી લીધા પછી બાળકોને જ રમકડાં પાછા ભરવાની આદત પાડો.
કયા બોક્સમાં શું છે? બોક્સ ગાડીઓ કલર, તેના સ્ટીકર લગાવો. ઘરને લાંબો સમય વ્યવસ્થિત રાખવા માટેનો ગોલ્ડન નિયમ: જે વસ્તુ જ્યાંથી ઉપાડો ત્યાં જ પાછી મૂકો. આ એક જ આદત તમને કલાકોની સફાઈમાંથી બચાવી શકે છે. આ અઠવાડિયે તમે શું કરી શકો? જો તમને આખું ઘર એકસાથે ગોઠવવામાં મુશ્કેલી પડતી હોય તો આ અઠવાડિયે માત્ર એક જ કામ પકડવા જેવું છે. શરૂઆત કબાટથી કરો. તમારા કબાટમાંથી 5 એવી વસ્તુઓ શોધો જે તમે ક્યારેય પહેરવાના નથી અને તેને દાનમાં આપવા અલગ કાઢો. ઝોનિંગ: ઘરના દરેક ખૂણાને તેના કામ મુજબ ઝોનમાં વહેંચવો. કુકિંગ ઝોન: ગેસની આસપાસ માત્ર મસાલા, તેલ અને ચમચાઓ જ હોવા જોઈએ. ક્લિનિંગ ઝોન: સિંકની નીચે સાબુન, સ્ક્રબ અને લિક્વિડ રાખવા માટે એક નાનું બાસ્કેટ રાખો. એન્ટ્રી ઝોન: ઘરના દરવાજા પાસે એક નાની ટ્રે રાખો જેમાં ચાવી, સેનેટાઈઝર અને માસ્ક જેવી વસ્તુઓ રહે, જેથી બહાર જતી વખતે શોધવી ન પડે. ઊભી જગ્યાનો ઉપયોગ: જો તમારું ઘર નાનું હોય તો જમીન પર સામાન રાખવાને બદલે દિવાલોનો ઉપયોગ કરો. દરવાજાની પાછળ હૂક લગાવીને થેલો કે પર્સ લટકાવો. રસોડાના કેબિનેટની અંદરના ભાગે નાના હૂક લગાવીને કપ અથવા ચમચા લટકાવી શકાય. પુસ્તકો કે શોપીસ માટે ફ્લોટિંગ શેલ્ફ, દિવાલ પર લટકતા પાટિયા લગાવો. 2 મિનિટનો નિયમ: જો કોઈ કામ કરવામાં 2 મિનિટ કે તેથી ઓછો સમય લાગતો હોય તો તેને તરત જ કરી નાખો. જમીન પર પડેલો કચરો ઉપાડવો. પીધેલા પાણીનો ગ્લાસ રસોડામાં મૂકી આવવો. કપડાં ઉતારીને સીધા હેંગર કે લોન્ડ્રી બાસ્કેટમાં મૂકવા. આ નાની આદતથી સાંજે મોટો ઢગલો નહીં થાય. કાગળ અને બિલનું મેનેજમેન્ટ: ઘરમાં સૌથી વધુ અસ્તવ્યસ્ત કાગળો ફેલાવે છે. ફાઇલિંગ, લાઇટ બિલ, બેંકના કાગળો અને ગેરંટી કાર્ડ માટે અલગ અલગ ફાઇલો બનાવો. ડિજિટલ બનો: શક્ય હોય ત્યાં સુધી બિલો ઈ-મેલ પર મંગાવો અને જૂની પસ્તી દર અઠવાડિયે કાઢી નાખો. બાથરૂમની સફાઈ: બાથરૂમ વાપર્યા પછી વાઇપર ફેરવવાની આદત રાખો જેથી તે હંમેશા કોરું અને ચોખ્ખું રહે. શેમ્પૂ, સાબુ અને બ્રશ માટે શાવર કેન્ડી એક પ્રકારનું સ્ટેન્ડ વાપરો જેથી બારી કે ખૂણામાં ડાઘ ન પડે. ઘર વ્યવસ્થિત રાખવાનું સાપ્તાહિક પ્લાનર: વાર: ખાસ કામ, સોમવાર ફ્રિજ સાફ કરવું અને બગડેલી શાકભાજી કાઢવી. બુધવાર પંખા અને બારીના કાચ સાફ કરવા. શુક્રવાર બેડશીટ અને પડદા બદલવા. રવિવાર આવતા અઠવાડિયા માટે શાકભાજી સમારીને સ્ટોર કરવી. વિચારવા જેવી વાત: ઘરની સફાઈ માત્ર સ્ત્રીઓની જવાબદારી નથી. જો ઘરના દરેક સભ્ય પોતાની વસ્તુ જાતે જ જગ્યાએ મૂકવાની આદત પાડે તો ઘર ક્યારેય ગંદુ થશે જ નહીં.